ગુજરાતમાં ઘૂસેલા ગેરકાયદે બાંગ્લાદેશીઓને ઘર ભેગા કરવાની તૈયારી। અમદાવાદ, સુરત અને રાજકોટમાંથી જ પકડાયા 1000થી વધુ બાંગ્લાદેશી। ગુજરાતના લોકોની એક જ માંગ, તમામને કરો ઘર ભેગા। પાકિસ્તાન સામે ગમે તે સમયે યુદ્ધ માટે ભારતીય સૈન્ય છે સજ્જ। ભારતીય થલસેના, નૌસેનાએ કર્યું ટ્વીટ, ગમે ત્યાં ગમે ત્યારે એક્શન માટે તૈયાર હોવાની કરી પોસ્ટ। બાંગ્લાદેશીઓ સામે ગુજરાત પોલીસની સૌથી મોટી સ્ટ્રાઇક। એક જ રાતમાં 1000થી વધુ બાંગ્લાદેશીઓ સકંજામાં। સુરતમાં 120 તો અમદાવાદમાં 457 બાંગ્લાદેશીઓની અટકાયત। તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘૂસણખોરોને આપી ચેતવણી, કહ્યું જાતે જ પોલીસ સામે કરી દો સરેન્ડર, નહીં તો ભૂતોના ભવિષ્ય જેવી હાલત થશે। આશરો આપનારા પણ થશે બુરા હાલ। અલ્પેશ કથિરિયા, ગણેશ ગોંડલ વચ્ચે સોશિયલ મીડિયા વોર। અલ્પેશ કથિરિયાના ગોંડલ પ્રવાસના પોસ્ટ બાદ ગણેશ ગોંડલનો જવાબ, લખ્યું જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોનું સ્વાગત કરવા તૈયાર।